इको यूनिटी ट्राइबल प्रोग्रेस इनिशिएटिव चैरिटेबल ट्रस्ट छोटाउदेपुर द्वारा सब जेल छोटाउदेपुर खाते बिरसा मुंडा जन्मजयंती निमित्ते विशेष कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને સબ જેલ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જનનાયક બિરસા મુંડાને 150મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી મનુભાઈ રાઠવા તેમજ સભ્યો નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી। ખાસ કરીને બંદીવાન કેદીઓને બિરસા મુંડાના જીવનચરિત્ર વિશે એક વિસ્તૃત માહિતી પણ આપી હતી। સાથે સાથે આઝાદીની લડતના ક્રાંતિકારી લડવૈયાઓ તથા સમાજ સુધારકોના પ્રેરણાદાયી પુસ્તકો બંદીવાન કેદીઓને વાંચવા માટે ભેટ આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સબ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ડી.કે. પરમાર સહિત જેલનો સ્ટાફ તથા બંદીવાન કેદીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સબ જેલ છોટાઉદેપુર ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબશ્રીની મંજૂરીથી અમે ઇકો ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક બિરસા મુંડા જન્મજયંતિ વિશે બિરસા મુંડાના જીવન પરિચય આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ક્રાંતિકારીઓના પુસ્તકો ભેટ આપવા સહિતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। જનનાયક શ્રી બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જેલની અંદર ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તેમજ સબજેલના સંયુક્ત ઉપક્રમે બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન પરિચય વિશે પરિચિત કરવા માટે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જે કાર્યક્રમમાં આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજોગો વસાત ઉપસ્થિત રહી શકેલ નથી, પરંતુ શ્રી વાલસિંગભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહી અને બંદીવાનોને જનનાયક શ્રી બિરસા મુંડાના જીવન વિશે પરિચિત કરેલ છે તેમજ મહાપુરુષોના પુસ્તકો ભેટમાં આપેલ છે। તે બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું।